વડોદરા શહેરના આજવા રોડ ઉપર રહેતા યુવકે સગીરાને લગ્નની લાલચ આપીને 1.5 વર્ષ સુધી તેના ઘરે રાખીને દુષ્કર્મ આચરતા આ મામલે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। કપુરાઈ પોલીસે સોહેલ નાઝીમખાન પઠાણ સામે દુષ્કર્મનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી। આ ઉપરાંત આરોપીને મદદ કરનાર અન્ય 2 આરોપીઓની પણ પોલીસે ધરપકડ કરી હતી। વડોદરા કોર્ટમાં 3 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો, જેના પગલે 3 આરોપીઓને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરાને સાહેલ નાઝીમખાન પઠાણે પ્રેમજાળમાં ફસાવી હતી અને 17/10/2023 થી 18/5/2025 દરમિયાન વડોદરાના આજવા રોડ ઉપર આવેલ ઉનરદીપ નગર સોસાયટીમાં આરોપી સાહેલ નાઝીમખાન પઠાણે સગીરાને તેની સાથે રાખી હતી અને દુષ્કર્મ આચર્યું હતું। જો કે આરોપીએ સગીરા સાથે મારઝોડ શરૂ કરી દીધી હતી। આરોપીએ સગીરાને ધર્મ પરિવર્તન કરવા પણ દબાણ કર્યું હતું અને સિગરેટના ડામ પણ આપ્યા હતા, જેથી સગીરા કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે ગઈ હતી અને આરોપી સાહેલ પઠાણ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। આરોપી સાહેલ પઠાણ રિક્ષા ચલાવે છે અને યુવતીની ઉંમર હાલ 19 વર્ષ છે। તેના પિતાનું મૃત્યુ બાદ તે તેના નાનીના ઘરે રહે છે। આ ઉપરાંત મુખ્ય આરોપી સાથે મળીને પીડિતાને ફરીથી ઘરે આવવા માટે દબાણ કરનાર આરોપી ફઈમાર એફીમવાલા રહે રામપાર્ક આજવા રોડ વડોદરા અને જુનેદ મલેક રહે મધુનગર ગોરવા વડોદરા સામે પણ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી। ગયા 2-3 દિવસ પહેલા એક ફરિયાદી આપણી પાસે આવ્યા હતા અને તેમાં 19 વર્ષની એક દીકરી હતી। તેના કહેવા મુજબ આજથી 2 વર્ષ પહેલા તેઓ જ્યારે રિક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે તેમની પાસે કો પેસેન્જર જે હતા એમની પાસે એમને ફોન નંબરની અદલાબદલી થઈ અને ત્યાર પછી એમને તેઓ પોતાની સાથે રહેવા માટે લઈ ગયા। તો જે છોકરી છે તે 2 વર્ષથી એ આરોપીના ઘરે રહેતી હતી અને આરોપી એના પર વારંવાર દુષ્કર્મ કરતો હતો અને તેને ત્રાસ આપતો હતો અને જ્યારે પોલીસ પાસે ફરિયાદ આવી, પોલીસે તરત ફરિયાદ દાખલ કરી છે અને ફરિયાદ માટે આવી ત્યારે આરોપીના 2 મિત્રો હતા અને તેઓ પણ તેને ધાક ધમકી આપવા માટે આવ્યા હતા કે તું આ ફરિયાદ ના કરીશ। તો તે બાબતની પણ પોલીસે ફરિયાદમાં ઉમેરો કર્યો છે અને તે બાબતની પણ ફરિયાદ પોલીસે દાખલ કરી છે। જે મુખ્ય આરોપી છે એનું નામ છે સોહેલ નાઝીમખાન પઠાણ, જે 22 વર્ષનો છે અને તે રિક્ષા ચલાવવાનું અને છૂટક મજૂરી ટાઈપના કામ કરે છે। શું કહેવું છે અને એ બાબતે તપાસ પોલીસ કરી રહી છે। એ બાબતે તેને ક્યાંય લઈ ગયા હતા કે કંઈ એવું કરાવવા માટે કોઈ વિધિ કે એવું કરાવ્યું હતું કે નહીં, એ બાબતની તપાસ પોલીસ હાલમાં કરી રહી છે। ઇન્ટ્રોગેશનમાં અત્યાર સુધી જે પણ પોલીસ ફરિયાદ આપી છે તે ફરિયાદ બાબતે અમે મેડિકલ કરાવ્યું છે અને મેડિકલ પુરાવા ટેકનિકલ પુરાવા પણ લઈ રહ્યા છે કે તેના સેલેરીના આધારે કે તે કયા સ્થળ પર રહેતી હતી, તે ખરેખર તેના ઘરે હતી, તો એ બધી ડિટેલ ઇન્વેસ્ટિગેશન ફોરેન્સિક ટીમને સાથે રાખીને કરવામાં આવી રહી છે। હજુ સુધી કંઈ સામે નથી આવ્યું અને એ બાબતે હજુ ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે। એનું પણ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે। હજુ સુધી કંઈ એવું સામે આવ્યું નથી। ફરિયાદ કરવાના જે પોલીસને એને ગાળ બોલવાનો ધમકી આપવાનો છે। મિત્રોના 2 મિત્રો છે, મોહમ્મદ ફરીમ, મોહમ્મદ મુનાફ અને જુનેદ મલિક। આશરે 2 વર્ષ, 1.5 થી 2 વર્ષનો સમયગાળો છે। જે આપણા ફરિયાદી છે, જે છોકરી છે, એનું એવું કહેવું છે કે તેને કોઈની સાથે વાત કરવા નહોતો દેતો અને બહાર નીકળવા નહોતો દેતો, જેના કારણે તે પોલીસ ફરિયાદ કરવા માટે આવી ન શકી। ધર્મ પરિવર્તનનો મુદ્દો પણ છે, સગીરાએ ફરિયાદમાં કંઈક એવું જણાવ્યું છે કે